તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કે જ્યાં પીપીપી ધોરણે કપાત પ્લોટમાં નર્સરી ઊભી કરાશે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરી મંજૂરી આપવામાં આવી છે। ત્યારે 4 રસ્તા પર સર્વે કરી વૃક્ષારોપણનું આયોજન કે જ્યાં ગ્રીન કવર વધારવા વૃક્ષારોપણ કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પીપીપી ધોરણે જે કપાત પ્લોટમાં નર્સરી ઊભી કરવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરી મંજૂરી અપાઈ કે જ્યાં 4 રસ્તા પર સર્વે કરી વૃક્ષારોપણનું આયોજન, ત્યારે ગ્રીન કવર વધારવા વૃક્ષારોપણ કરવામાં આવશે। મિશન મિલિયન 3 ટ્રિલિયન અભિયાન અંતર્ગત 30 લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પણ ગાંધીનગર લોકસભાની અંદર દરેક સોસાયટીની અંદર ફોર્મ ભરાઈ ગયા છે। પરિણામે જે વૃક્ષો આપણે વાત કરીએ કે કોર્પોરેશન દ્વારા 15 લાખ વૃક્ષો જેટલું આયોજન થઈ ગયું છે। મહાનગર પાસે જે પડતર પ્લોટો છે ટીબી કમાતના આવેલા, તે પ્લોટોની અંદર પીપીપી ધોરણે પ્રાઇવેટ નર્સરી તૈયાર કરવામાં આવે અને નર્સરીની અંદર નાના છોડો ઉછેર કરવામાં આવે અને આ છોડો પણ શહેરના સિટીઝનોને કામમાં આવે। પરિણામે મહાનગરનું ગ્રીન કવર વધે, પર્યાવરણની વાત કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ પણ ઘટે, ઓક્સિજનની માત્રા વધે। આમ આયોજનના ભાગરૂપે ગ્લોબલ વોર્મિંગના આપણે વાત કરીએ કે જ્યારે વધતું હોય તો એના ભાગરૂપે આપણે વાત કરીએ કે મહાનગરની અંદર વૃક્ષારોપણ તદુપરાંત છોડો ગ્રીન કવર વધે તે માટે પ્રાઇવેટ જે નર્સરી છે તેની સાથે એક આયોજન કરવાનું પણ વિચારેલ છે। મહાનગર અને સમગ્ર વાત કરવામાં આવે તો દિવસે દિવસે ગરમીનું પ્રમાણ જ્યારે વધતું જતું હોય છે, ત્યારે 4 રસ્તાઓ પર ટ્રાફિક કંટ્રોલ પર જે વાહન ચાલકો ઉભા રહે છે તેને સીધો તડકો સહન કરવો પડે। પરિણામે મહાનગરની અંદર આવેલા જેટલા 4 રસ્તાઓ છે એનો સર્વે કરવામાં આવશે અને પરિણામે ત્યાં આગળ ઝાડ આવેલા છે કે નહીં, તો ત્યાં આગળ ઝાડ રાખવામાં આવે તો ત્યાં આગળ જે વાહન ચાલક નીચે ઉભા રહે તો એને છાંયડો મળે, ઠંડક મળે, તદુપરાંત સીધો તાપ સહન કરવો પડે નહીં। એટલા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા કરવામાં આવી છે કે જ્યાં જ્યાં 4 રસ્તા આવેલા છે ત્યાં આગળ જ્યાં ટ્રાફિક સિગ્નલ પર 10 થી 15 મીટર સુધી આપણે વાત કરવામાં આવે કે ઝાડ છે કે નહીં, અને જો ના હોય તો આવનાર સમયગાળા દરમિયાન ત્યાં આગળ પણ પ્લાન્ટેશન કરવામાં આવશે। પરિણામે વાહન ચાલકોને સીધો તડકો